નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું કે આ આખો અધ્યાય સાંસારિક મનુષ્યોને કર્મયોગમાંથી અથવા તો કર્મોમાંથી દૂર લઈ જઈને જ્ઞાન માર્ગ પર લઈ જવાનો છે, એટલે કે જ્ઞાન માર્ગ ઉપર ચડાવવાના માટે જ છે. કર્મો હોય એટલે કર્મ બંધનો હોય, કર્મો હોય એટલે કર્મ ફળો પણ હોય, અને કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહેતો નથી, એવું તો આપણે ત્રીજા અધ્યાયમાં જોયું જ છે. મતલબ કે મનુષ્ય કર્મ કરતો રહે છે, કર્મ બંધનોથી બંધાતો રહે છે, કારણ કે એક ક્ષણ પણ રહી નથી શકતો. કર્મો છે એટલે પાપ પુણ્યો પણ છે, પાપ પુણ્યો છે એટલે સુખ દુઃખ હોય છે. મતલબ કે આ બધી રામાયણ કર્મક્ષેત્રમાં છે જ. આપણો આખો આ જન્મને હવે પછીના જન્મો પણ કર્મોને આધીન જ રહેવાના છે. પ્રારબ્ધ કર્મોથી જ આ જન્મ રચાય છે. એટલે કર્મક્ષેત્ર તો ભલે આપણને મોહક લાગે છે, આ સંસારમાં ભૌતિક જગત, પણ છતાં પણ એ અનિશ્ચિતતાવાળું અને દુઃખદાયક જ છે, વહેલું મોડું. હવે પ્રશ્ન એ થયો કે અર્જુનની સામે યુદ્ધ જેવું ઘોર કર્મ આવી પડેલું છે, અને અર્જુન માટે એ યુદ્ધ ટાળવાનું ઉચિત પણ નથી. માની લો કે આપણને એવું લાગે કે કોઈ એક કર્મ છે, આપણે નહીં કરીએ અને આપણે ટાળી દઈશું તો આપણે એના કર્મફળો નહીં ભોગવવા પડે, તો એ તો યોગ્ય જ નથી. કારણ કે ભગવાને આખી ભગવદ્ ગીતામાં આવશ્યક સામે આવીને પડેલા નિત્ય નિયત કર્મો, કર્તવ્ય કર્મોને ટાળવાનું કદીએ ક્યાંય કહ્યું નથી. અર્જુન ટાળી ના શકાય એવું યુદ્ધ કરે, અને છતાંય તે કર્મબંધનથી ના બંધાય. મતલબ કે એને પાપ ના લાગે. કેવી રીતે પાપ ના લાગે અર્જુનને, એ સમજાવવા કે બતાવવા ભગવાન પોતાનો દાખલો આપે છે. ભગવાન કહે છે કે આ આખી સૃષ્ટિ રચના, સંચાલન, નિયમન વગેરે સર્વ કર્મો હું એકલો જ કરું છું, અને છતાં પણ તું મને અકર્તા જાણ. હવે એવું કેવી રીતે બને કે કોઈ કરતા ના હોય ને કર્મો કેવી રીતે શક્ય છે? અને ભગવાન કર્મો કરે છે અને પાછા એમ કહે છે કે મને તું અકર્તા જાણ. કરતા વગર કર્મોય શક્ય નથી, તો એ કેવી રીતે બને છે? એ ભગવાન પોતે જ ઉત્તર આપે છે. ભગવાન એમ કહે છે કે આ સર્વ કર્મો હું કરું જ છું, પણ મને કર્મફળોની સ્પૃહા નથી. સ્પૃહા એટલે કામના નથી, ઈચ્છા નથી. આ કર્મોમાં હું ઇન્વોલ્વ નથી થતો. ભલે આ દેહ દ્વારા બધા કર્મો થતા રહે, પણ એ કર્મોમાં હું ઇન્વોલ્વ નથી થતો. ઇન્વોલ્વ નથી થતોનો અર્થ કે મારામાં આ કર્મો હું કરું છું એવો કર્તા ભાવ નથી. પ્રકૃતિ દ્વારા પ્રકૃતિમાં સર્વ કર્મો થાય છે. મેટર ઇઝ ઇન્ટરેક્ટિંગ વિથ મેટર ઓનલી. consciousness which is witnessing the changes in material is already unattached or detached to the material thing. અને કર્મો અને કર્મફળો ફક્ત ને ફક્ત મટીરિયલ થિંગ્સમાં જ શક્ય છે. માટે ભગવાન કહે છે કે હું કર્મો તો કરું જ છું, પણ મને કર્મફળો
ની સ્પૃહા નથી. હવે કર્મફળોની સ્પૃહા ભગવાને કહ્યું, મેં આગળ પણ કહ્યું કે આશા કે કામના આપણા લોકો માટે આપણે એમ કહીએ, સાંસારિક લોકો માટે, કે કર્મફળોની આશા, અધીરાઈ કે ચિંતા નથી. આપણે શું થાય છે કે કર્મો કરતાં પહેલાં જ એની કામના કરી નાખીએ છીએ કર્મફળની, કે આવું આવું મને કર્મફળ મળે એટલે હું આવું આવું કર્મ કરું. બરાબર છે, એ બી શક્ય છે કે તમે કોઈને કોઈ ધ્યેય કે ગોલ નક્કી કરીને કર્મની શરૂઆત કરો, પણ પાછા તમે એ પણ ઈચ્છો છો કે કર્મફળ હું ઈચ્છું એ પ્રમાણે મને મળે. જ્યારે ભગવાને આગળ કહી દીધું કે કર્મને વાધિકારસ્તે મા ફલે શું કદાચ એને, તારો તો અધિકાર કર્મ કરવા ઉપર જ છે, કર્મફળ ઉપર તારો અધિકાર નથી. પણ આપણે કર્મબંધનથી કેમ બંધાઈ જઈએ છીએ? કારણ કે આપણે જેના પર અધિકાર નથી એને આપણું કરવા જઈએ છીએ. કર્મો પણ કર, કામનાઓ કર, પણ કર્મફળોની આશા ના કર. ભગવાન આગળ 12મા અધ્યાયમાં આ જ કહેવાના છે, ત્યાગાત શાંતિ નિરંતરમ. એ વખતે કર્મફળની આશાઓનો ત્યાગ કરવાનું કહેવાના છે આપણને. કર્મફળ આપણી ઈચ્છા પ્રમાણે મળે એવી આશાઓ જ ના રાખો, કારણ કે એ તો સમષ્ટિના હાથમાં છે કાં તો ભગવાનના હાથમાં છે. તમારો અધિકાર કર્મો ઉપર છે, તમે આશા રાખીને કર્મો કરો. ભગવાન કહે છે કે જે મનુષ્યો મારી જેમ સર્વ કર્મો કરતો હોવા છતાં કર્મફળોથી અલિપ્ત રહે છે, કર્મફળોની સ્પૃહા નથી કરતો, એ કદી પણ કર્મબંધનોથી બંધાતો નથી. કર્મબંધનોથી બંધાવાનો અર્થ શું છે? પાપ અને પુણ્યોથી બંધાવવું. પાપ અને પુણ્યોથી બંધાવાનો અર્થ શું છે? કે ફરીથી જન્મો અને ફરીથી મરો. આ જન્મ મરણનું વિષચક્ર અટકતું જ નથી, એ જ કર્મબંધન છે. કારણ કે જન્મ મરણનું કારણ જ કર્મો છે. જે મોક્ષની તિથિ કહીએ છીએ તેમાં ત્રણેય પ્રકારના કર્મો, સંચિત, આગામી ને પ્રારબ્ધ, ત્રણેય કર્મોનો નાશ થઈ ગયેલો બતાવે છે. ત્રણેય કર્મોનો નાશ થઈ જાય ત્યારે શરીરના રચનાનો જે પાયો છે એનો જ નાશ થઈ ગયો, શરીર ક્યાંથી રચ્યા છે. માટે કર્મબંધનમાંથી મુક્તિ એટલે કર્મફળોમાંથી, પાપ અને પુણ્યમાંથી મુક્તિ, જન્મ મરણના વિષચક્રમાંથી મુક્તિ. આ વસ્તુને ભાર આપવા ભગવાન આપણે ચોથો અધ્યાય કરીએ છીએ, પણ 18મા અધ્યાયના 17મા શ્લોકમાં પણ કહેવાના છે કે જેના હૃદયમાં કરતાપણાનો ભાવ નથી, જેની બુદ્ધિ સાંસારિક પદાર્થો, ઘટનાઓ અને ફળોથી લેપાતી નથી, એ આખી આ સૃષ્ટિનો નાશ કરી નાખે, બધાનો નાશ કરી નાખે, તો પણ તે પાપથી બંધાતો નથી. કેમ નથી બંધાતો? કારણ કે એને જે કર્મો કર્યા છે એના કોઈ કરતા નથી, એનો કોઈ કરતા નથી. એ આપણે પહેલાં જ કહ્યું કે જેના હૃદયમાં કરતાપણાનો ભાવ નથી, કરતાપણાના ભાવ નથી એટલે એનો કોઈ કરતા નથી. જે કરતા નથી તો કર્મો થયા પણ નથી. ભલે આપણી દૃષ્ટિએ આપણને એમ લાગે કે આટલા બધા લોકોને આણે હણ્યા, પણ એવું તો છે જ નહીં. કરતા વગર કર્મો શક્ય નથી, આગળ આપણે કહ્યું. અને જે પોતાનું કરતાપણું ઉઠાવી લીધું તે કર્મો આધારવિહીન બની જાય છે. આવા આધારવિહીન કર્મો સૃષ્ટિમાં જ વિલીન થઈ જાય છે. અર્જુનનો પ્રશ્ન આપણે હવે ફરીથી આગળ કે અર્જુનનો પ્રશ્ન શું હતો કે હે પ્રભુ, હું યુદ્ધ જેવું ઘોર કર્મ કરું, તમે કહો છો એટલે હું કરું છું, પણ કેવી રીતે કરું કે જેથી મને પાપ ના લાગે? વોટ શુડ બી માય એપ્રોચ ટુવર્ડ્સ ધેટ કર્મ? ભગવાન કહે છે, ભગવાન હવે એમને આગળ એમના પૂર્વજોએ શું કર્યું તો આવી સ્થિતિમાં એ વિશે કહે છે. ભગવાન કહે છે કે જ્ઞાન માર્ગ પર ચડવા ઈચ્છતા ઘણા બધા પૂર્વજોએ સર્વ કર્મો કરતા રહીને પણ
કર્મબંધનોમાંથી મુક્ત રહેવા મેં જે આ જ્ઞાન માર્ગ કયો છે તેનું અનુસરણ કર્યું છે અને એના ઉપર ચાલ્યા છે. તો તું પણ આ યુદ્ધ કર, પણ કર્મયોગની રીતે કર. કર્મયોગની રીતે જો તું યુદ્ધ કરીશ તો તને પાપ નહીં લાગે. અને કર્મયોગનો મુખ્ય પાયો શું છે? કર્મફળોની આશા નહીં. કર્મો પણ હું કરતો નથી અને કર્મફળો પણ મારા નથી. એ પ્રકૃતિના છે અને પ્રકૃતિમાં જ રહેવા દો એને. અને હું પ્રકૃતિથી અસંગ છું. હવે એક બીજી વાત, જો આપણા બધાના જીવનમાં આવું બધું આવ્યા જ જાય છે. દુવિધાઓ આવે છે કે શું કરવું ને શું ના કરવું. આપણે ગૂંચવાઈ જઈએ છીએ, મૂંઝવણમાં આવી જઈએ છીએ. શું કરવું ને ના કરવું. જો કરું તો પણ યોગ્ય છે કે ના કરું તો પણ યોગ્ય છે, ના કરું તો પણ અયોગ્ય છે, કરું તો પણ અયોગ્ય છે. તો એ વખતે આપણા શાસ્ત્રોમાં એક રસ્તો બતાવ્યો છે, મહાજનોએ ન ગતઃ પંથા. મહાજનો, મહાપુરુષો અને વિદ્વાનો જે માર્ગે ગયા છે તે માર્ગે તું જા. તો ભાઈઓ બહેનો, અહીં આગળ આપણે અટકીએ છીએ. હવે ભગવાન કર્મનું સ્વરૂપ બતાવવા વિશે કહેવાના છે કે કર્મનું સ્વરૂપ જાણ્યા વિના આપણે કર્મનું સ્વરૂપ કદી જાણી શકીએ એમ જ નથી. કર્મનું સ્વરૂપ એટલે કે કર્મનું તત્વ, કે આ કર્મ પાપદાયી છે કે પુણ્યશાળી છે એ તમે કદી જ જાણી શકો એમ નથી. એ વિશેની ચર્ચા આપણે અને પછીના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી નમસ્કાર.